બ્રાહ્મણ તો ગુરુ છે, એને ન મરાય, પણ એને આપણા 5 બાળકોને મારી નાખ્યા છે. દ્રૌપદી રડતા અવાજે કહે છે, હે અર્જુન, હે ધનુર્ધર, તું પિતા છે, હું માં છું. દીકરાના મૃત્યુ પછી માની શું હાલત હોય ને એ હું અનુભવી રહી છું. હું નથી ચાહતી હવે અશ્વત્થામાની માં આ દુઃખને અનુભવે. દયાની દેવી દ્રૌપદી અને જે દલીલો કરી છે દ્રૌપદીએ, હે ગાંડીવધારી, હે ધનુર્ધર, હા મારા 5 દીકરાઓ મૃત્યુ પામ્યા, મને દુઃખ જરૂર છે, પણ મારું રક્ષણ કરનારા મારા 5 પતિઓ જીવિત છે. આ અશ્વત્થામાની માં ગૌતમી, એના પતિ એટલે ગુરુ દ્રોણાચાર્ય પહેલા જ યુદ્ધમાં મરી ચૂક્યા છે. એ માં ગૌતમીના જીવનનો એકમાત્ર આધાર અશ્વત્થામા છે, એને ન મરાય. માં ગૌતમી ન જીવી શકે. મુચ્યતા એશ, છોડી દો એને, છોડી દો. આજે ભીમ પણ કહે છે મૃત્યુના લાયક છે, દ્વારકાધીશ કૃષ્ણ પણ કહે છે અને મારી જ નાખવો જોઈએ. આ જીવન ધર્મની વાતો કરનાર ધર્મરાજ યુધિષ્ઠિર પણ કહે છે અને મૃત્યુની સજા કરવી જોઈએ. ત્યારે દ્રૌપદી અડેખ ઉભા છે, નહીં, એને માફ કરી દો, એને માફ કરી દો. આ દુનિયામાં ભૂલ કરે મોટો નહીં, માફ કરે મોટો. છોડી દો. અદ્ભુત કથાઓ છે. દ્રૌપદીએ કીધું મૃત્યુની સજા ન દેવાય, બ્રાહ્મણ છે. હવે અર્જુનની પ્રતિજ્ઞાનું શું? જાણે પ્રતિજ્ઞા કરે તે કે સાંજ પહેલા જો મારી નહીં નાખું તો હું મરી જઈશ. વળી દ્વારકાધીશને શરણે આવ્યા. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમાર્થી. મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન. હે પ્રભુ મને કહો, દ્રૌપદી ઈચ્છા પ્રમાણે આને જીવદાન પણ મળે અને મારી પ્રતિજ્ઞા પણ જળવાઈ રહે, આવો રસ્તો આપો. જો કૃષ્ણ ભગવાન પાસે કેવો રસ્તો માંગ્યો, આ મરે પણ નહીં અને મરી જાય. પણ કૃષ્ણ કૃષ્ણ છે, કોઈ પણ સ્થિતિનો ઉકેલ એની પાસે હોય. રસ્તો બતાવ્યો. હે અર્જુન, એક કામ કરો, એના મસ્તકના મણીને છેદન કરો. બ્રાહ્મણ છે, એની શિખાને કાપી નાખો. બ્રાહ્મણની શિખા કાપી એ મૃત્યુ કરવા સમાન છે. પછી એને અડધૂત કરી અપમાનિત કરીને કાઢી મૂકો. કેટલી રીતે બ્રહ્મ હત્યા થાય એનો શ્લોક ભાગવતજીમાં લખ્યો છે, જે કૃષ્ણએ અર્જુનને કીધું.
વપનમ દ્રવિણાદાનમ સ્થાન નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મ બંધો વધો નાન્યોસ્તિ દહે. વપનમ બ્રાહ્મણની શિખા કાપવી, એનું અપમાન કરવું. દ્રવિણા દાનમ બ્રાહ્મણને આપેલી દક્ષિણા પાછી લઈ લેવી, એની હત્યા કરવા સમાન છે. એષ હિ બ્રહ્મ બંધો નામ વધ. વધ એટલે હત્યા. નાન્યોસ્ત દૈહિક, એનું શરીર ના મરે, એનો આત્મા મરી જાય. આ કરો, તમારી પ્રતિજ્ઞા પણ જળવાઈ રહેશે અને દ્રૌપદીના કેવા પ્રમાણે એને જીવતદાન પણ મળશે. અર્જુને શિખાનું છેદન કર્યું, અપમાનિત કરીને કાઢી મૂક્યા.